19 એપ્રિલ 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી પીઆઈ શ્રી સિંગરખિયાને એવી બાતમી મળેલી હતી કે શંકાસ્પદ ઘીના ડબ્બા મહેતા માર્કેટમાં વેચવામાં આવી રહ્યા છે. આ બાતમીના અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને અને તેમની ટીમને સાથે લઈને સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં આવેલી હિતવી સેલ્સ નામની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ દુકાનમાંથી શંકાસ્પદ ઘીના કુલ 6 નંગના ડબ્બા જેની કિંમત ₹60,000 થાય છે તે કબજે કરેલી હતી. આ ડબ્બા ક્યાંથી લાવ્યા તે બાબતની પૂછપરછ કરતા તેમણે ટાંકી ચોક ખાતે આવેલી જેસી એન્ડ કંપની નામની દુકાનનું નામ આપેલું હતું અને આથી આગળ તપાસ હાથ ધરીને જેસી એન્ડ કંપનીની દુકાનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને આ દુકાનની અમૂલ પ્યોર ઘી લખેલા ઘીના કુલ 16 નંગના ડબ્બા કે જેની કિંમત ₹1,60,000 જેટલી થાય છે તે ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી. આ તપાસ આગળ વધારતા એવી જાણકારી મળેલી હતી કે અમદાવાદ ખાતે આવેલી નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી આ ડબ્બા લાવવામાં આવી રહેલા હતા. આમ કુલ આ ઘટનાક્રમને જોતા શંકાસ્પદ અમૂલ ઘીના કુલ 22 નંગ જેટલા ડબ્બા જેની કિંમત ₹2,20,000 જેટલી થાય છે અને મોબાઈલ ફોન નંગ 2 કે જેની કિંમત ₹15,000 થાય છે. આમ મળીને કુલ ₹2,35,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો હતો અને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સુરેન્દ્રનગરની જનતાને અપીલ કરવામાં આવે છે કે આસપાસના વિસ્તારમાં જો કોઈ પણ આવું ભેળસેળયુક્ત કોઈ પણ ખાદ્ય પદાર્થ જણાતું હોય તો તાત્કાલિક પોતાના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.